નમસ્તે, ગુડ મોર્નિંગ મિત્રો. દીપભાઈ અને ગજાવર અહીંયા લઈ આવો. દીપભાઈ અહીં લઈ આવો, ઘોડાને લાવો. ભરાયેલો છે તોફાન મસ્તી. જુઓ તમે, થોડાક વધારે હવે કૂદવું છે, નમવું છે પણ થોડોક હજી પાટો છે. પાટો નીકળશે પછી આપણે એની મસ્તી કે હો. ઘોડો નર છે, નર. એને તો થોડી મસ્તી ચડે. આજે એમ બાંધો રહીએ આમ તેમ. બાંધી દો, થાંભલે બાંધી દો. જાઓ. કાળું રોકી સાથે ગજાવર. છોટી સી ફોજ છે જે આપણા ખાસ કરી અને ચોમાસાના મિત્ર, વાડીના મિત્ર કહી શકાય. કારણ કે આ બધા થકી જ આમ તમે જુઓ તો ચોખ્ખાઈ રહે. જીવડા આ તે બધું ખાઈ જાય અને સફાઈ રાખે, પાછું ખાતર રૂપી ચરકઈ આપે. એટલે આ બધા ફાયદાઓ એક સાથે બધા પ્રાણીઓનું. અને જો ખૂબ મજા આવે તો એ તે કાળું રોકે. કાળું ને રોકી એ જઈમો છે, કાળું એ જઈમો છે, ગજાવર એ જઈમો છે, બધા જઈમાં છે. યશસ્વી પણ બહાર આવી. રાજલ જો હવે એની પણ ઊંચાઈ ને બધું વધતું જાય છે હવે ધીરે ધીરે. ગજાવર પણ ફૂલ આનંદમાં આવી ગયો છે. એ પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો. ચોમાસાના આ 4 મહિના કેમ કરીને કાઢવા ખેડૂતો માટે છે અઘરા. એટલે હવે તો ભાદરવાની શરૂઆત થઈ છે. ગજાવળ પણ જો સરસ બંધારણની અંદર દેખાઈ રહ્યો છે. રાજલ, યશસ્વી હવે એના રીતે સીધી અંદર આવી જાય ને બહાર નીકળી જાય ને. યસ મિત્રો, તો આપ લોકોને વાર્તા કેવી લાગી રહી છે એ પણ આપ મને જણાવી શકો છો. અને બધી જ વાતો તમે મને કોમેન્ટ્સની અંદર જણાવી શકો છો. બાકી વધારે કામ હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી RJJ_ પર તમે મને પૂછી શકો છો. અને વાર્તા તો શું છે, હમણાં થોડાક ઇસ્યુના હિસાબે છે. બાકી તો આપણે રેગ્યુલર બ્લોગની અંદર જ આગળ વધશું અને બધી માહિતી તમારી સાથે શેર કરતો જઈશ. રાજલ અહીંયા છે, તમે જોઈ શકો છો. યશસ્વી પણ છે, દીપભાઈ જોગાણ બનાવે અને ત્યાં એને ખાવા માટે છે. તો મારે આજે એક ઇવેન્ટનું કામ હતું, એટલા માટે થઈ અહીંયા નજીક જ છે. અમારે રેડ FM પર કોલેજ કે ટશનબાઝ સરસ મજાની ઇવેન્ટ ચાલુ થઈ ગઈ છે. એટલે આજે શાંતિનિકેતન કોલેજનો ત્યાં ટર્ન છે, તો ત્યાં જઈશું અને એક મસ્ત મજાનો માહોલ તમને હું જો બની શકે તો વ્લોગમાં થોડાક માટે બતાવીશ. તો એ પણ તમે જોજો કે લોકોના ટેલેન્ટ મુજબ આપણે કઈ રીતે આગળ વધવું. અને એમાં સરસ મજાની બધી વાતોચીતો હોય છે. તો બસ એ પણ તમને શેર કરીશ આજે વ્લોગની અંદર. બાકી તો આપણે કન્ટિન્યુ જે વાડીના વ્લોગ છે એ તો તમે જોવો જ છો, અશ્વના વ્લોગ. બાકી પણ હવે 1-2 અઠવાડિયા જેવું છે, પછીથી પાટો ખુલી જાય પછી આપણે ફરીથી અલગ અલગ અશ્વો અને ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂ ને બધું શેર કરશું. તો મળીએ છીએ. ત્યાં સુધી આપ અત્યારે પહેલાં ટશનબાઝનું હું તમને બતાવી દઉં કે એમાં શું હોય શું નહીં. કોલેજની અંદર અમે જતા હોઈએ છીએ, રેડ FMની આખી ટીમ. ખૂબ સરસ મજાનું એ એક્ટિવિટી છે અને બધા લોકોને પસંદ પણ આવે છે. ખાસ કરીને યંગસ્ટર્સ માટે એ પોતાના હુનર બતાવવાનો એક અનોખો મોકો હોય. કારણ કે હું પોતે પણ ટશનબાઝ જ આની અંદર 2-3 વાર જીતેલો છું. મને એ આનંદની વાત છે. આજે થોડું જજિંગ કરવાનું. તો મળીએ છીએ ત્યાં હવે, પછી તમને એ પણ આગળ બતાવું.
अपना swag mode on. Passion bars, college के passion bars, college के passion bars. યસ મિત્રો, તો આજના વિડીયોની અંદર તમે ટશનબાઝ પણ થોડા એવા રીલ ફોર્મેટની અંદર જોયું હશે, બહુ મજા આવી હશે. તો બસ આ કામને હિસાબે જ વાડીએ જવાનું થયું. બાકી હવે 1-2 અઠવાડિયા પછી ત્યાં સુધી દીપભાઈ તમને કન્ટિન્યુ સરસ રીતે વિડીયો બનાવીને આપણને મને તમને બધાને આનંદ કરાવી રહ્યા છે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર, અને વચ્ચે જો પોસિબલ હશે તો એકાદી વાર્તા પણ આપણે લઈ લેશું. એક સિંગાણીની વાર્તા છે, બીજી 1-2 છે, અને જોઈએ કેવું થાય છે. એની અંદર થોડીક એવી લાંબી પડે છે, એટલા માટે હવે આપણને બધાને ટૂંકાનો શોખ થઈ ગયો છે કે જાજુ નહીં સાંભળવાનું. તો એ પણ હું તમારી સાથે શેર કરીશ. મળીશું નવા વિડીયોની અંદર. ધન્યવાદ. ભારત માતા કી જય.